બાળકો ઘણીવાર પાલક નથી ખાતા, અરે શું મોટા પણ નથી ખાતા, અને આ શાક હેલ્ધી પણ બને છે. ખૂબ જ ઓછા સમયમાં આ શાક બની જાય છે. ઘણી વખતે આપણે રૂટીન ઘરેડમાંથી બહાર નથી આવતા અને કોમ્બિનેશન ઘણી વખતે ખબર નથી હોતા, તો બિગિનર્સ માટેની આ રેસીપી. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી હજુ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો. શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. કોબીજને ઝીણી કાપી લેવાની છે. ઓર્ગેનિક કોબીજ એટલે મેં પાણીમાં જ ખાલી ડુબાડી છે, પણ તમે બહારથી લાવો તો મીઠું નાખીને 20 મિનિટ તમારે એને પલાળી રાખવાની છે, જેથી કરીને કોઈ દવાનો ભાગ હોય તો નીકળી જાય. અને પાલક પણ ઓર્ગેનિક છે, તો આવી રીતે પાલકને પણ ડુબાડી રાખી છે, જેથી કાળી ન પડે. પાલક અને કોબીજનું પ્રમાણ તમારા ઘરમાં જે રીતે તમને ખાવું એ રીતે વધતું ઓછું કરી શકો છો. વાસણમાં તેલ લઈએ છીએ. ઘણા મને પૂછે છે કે તમે કયું તેલ વાપરો છો, તો હું કાચી ઘાણીનું શીંગ તેલ વાપરું છું. હવે એમાં થોડુંક ગરમ થાય એટલે રાઈ, ત્યારબાદ જીરું અને મસળીને રાખેલો અજમો અને હિંગ ઉમેરીએ છીએ. અજમો ખાસ ઉમેરવો, કારણ કે કોબીજ વાયડી હોય છે અને નડતી હોય છે. ત્યારબાદ પાણીમાંથી નિતારી અને કોબીજ ઉમેરીએ છીએ. લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. લીલા મરચાં ઉમેરશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે, ટ્રાય કરજો. પાણી નિતારેલી પાલક પણ સાથે જ ઉમેરી દઈએ છીએ. બંને શાક ઝડપથી ચડી જતા હોય છે. હળદર, લાલ મરચું, સરગવાનો પાવડર જે હેલ્થ માટે સારો છે, ઓપ્શનલ છે, મેથી મસાલો અને ધાણા જીરું પાવડર, આ રૂટીન મસાલા છે. અને ત્યારબાદ મીઠું હું અત્યારે જ ઉમેરી દઉં છું. નવા શીખતા હોય તો થોડુંક શાક ઓછું થાય ત્યારે તમારે ઉમેરવાનું. જો તમે કેબેજ મીઠામાં પલાળી હોય તો એ પ્રમાણે મીઠું નાખવાનું. મિક્સ કરી લઈએ છીએ, જેથી ઝડપથી આ શાક ચડવા પણ માંડશે. પાલક પણ પોતાનું પાણી છોડે છે અને કેબેજ પણ પોતાનું પાણી છોડે છે, એટલે પાણી ઉમેરવાની જરૂર નથી. તમે જોઈ શકો છો કે મેં પાણી ઉમેર્યું નથી, છતાં પણ પાણી લાગે છે. હવે એને ઢાંકણું ઢાંકીને ધીરા તાપે ચડવા દઈએ છીએ. લગભગ 5 થી 7 મિનિટમાં તમે જોઈ શકો છો કે બધું પાણી છૂટું થાય છે અને શાક ચડી પણ ગયું છે. હવે એમાં થોડાક ટામેટાં ઉમેરીએ છીએ, ત્યારબાદ કોથમીર ઉમેરીએ છીએ. જો તમારે ભાત સાથે ખાવું હોય, રસો રાખવો હોય તો આ ટાઈમે તમારે ગેસ બંધ કરી દેવાનો. અધરવાઇઝ તેલવાળું ખાવું હોય તો થોડુંક પાણી હજુ બાળી નાખવાનું. આ શાકને તમે વટાણા સાથે પણ બનાવી શકો છો અને મગની દાળ સાથે પણ બનાવી શકો છો. એટલું જ સરસ લાગે છે. નવા નવા ઓપ્શન તમે ટ્રાય કરો તો ખૂબ સરસ લાગતા હોય છે. અહીંયા હું થોડું પાણી બાળી નાખું છું અને જોઈ શકો છો કે તેલ છૂટું પડવા માંડ્યું છે. જે લોકોને કોબીજ અને પાલક ભાવતી હશે એને તો ખૂબ જ સરસ લાગશે, અને પાલક ન ખાતા હોય તો પણ હોંશે-હોંશેથી ખાઈ જશે. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ લખજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો માયા દીપક 22. થેન્ક યુ. એન્જોય. ટેક કેર. બાય બાય.